એટલે ભાઈ આ વાતની ખબર છે કે નહીં? આમ જો ચપટી વગાડતામાં બાળકો રાજીના રેડ થઈ જશે. વાત જાણે એમ છે કે ગૂગલનું જે એઆઈ ટૂલ છે જેમિની, તેની અંદર એક કમાલનું ફીચર આવ્યું છે જેનું નામ છે સ્ટોરી બુક, જે માત્ર 2 મિનિટની અંદર બાળકો માટે ચિત્રોવાળી વાર્તા બનાવી આપશે. એટલે બાળકોને તો ગમશે જ, પણ બનાવનારને પણ મજા આવી જશે. તો તેના માટે શું કરવાનું છે? સૌથી પહેલાં જેમિની એપ અથવા તો વેબસાઇટ ખોલવાની છે. બંનેના સાઇડ બારમાં તમે જોશો તો તમને સ્ટોરી બુકનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. હવે ક્લિક કર્યા બાદ તમારે તેને જણાવવાનું છે કે તમારે કેવી વાર્તા જોઈએ છે, એટલે કે પ્રોમ્પ્ટ લખવાનો છે. તમે ગમે તે ભાષામાં પ્રોમ્પ્ટ લખી શકો. આપણે અહીં ગુજરાતીમાં પ્રોમ્પ્ટ લખીએ. આપણે લખીશું કે મારા 8 વર્ષના દીકરા વિહાન માટે ગુજરાતીમાં વાર્તા બનાવો, જેમાં તે જમતી વખતે મોબાઈલ ન જુએ તેવી શીખ મળે. બસ પછી એન્ટર દાબી દો, થોડી રાહ જુઓ અને 10 પાનાની જોરદાર વાર્તા તૈયાર છે ને. બાકી જાદુ. તમારે ફોટા કેવા જોઈએ છે તે પણ જણાવી શકો, જેમ કે સ્કેચ, કાર્ટૂન કે એનિમી. તમારા બાળકનો ફોટો અપલોડ કરીને તેને જ વાર્તાનો હીરો બનાવી શકો. બાળકોએ દોરેલું ડ્રોઈંગ પણ ઉમેરી શકો. જો બાળકો પોતે જ કોઈ વાર્તાના હીરો હોય તો તેમને વાર્તા જોવા કે સાંભળવાની કેટલી મજા પડે. ઓડિયો બટન પર ક્લિક કરશો એટલે વાર્તા સંભળાશે. આ સિવાય તમે વાર્તા શેર કરી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. આવી વાર્તા બાળકોના ભણતરમાં અને ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે. જેમ કે 7 વર્ષના બાળકને સોલાર સિસ્ટમ સમજાવો, 10 વર્ષના બાળકને મોટાનું સન્માન કરતા શીખવો, વગેરે વગેરે. તમે ઘણી બધી વાર્તાઓ બનાવી શકો છો. છે ને કમાલનું ફીચર? આ છે નવા જમાનાની નવી કોમિક. જરા વિચાર તો કરો, 1 લાઈન લખી અને 10 પાનાની વાર્તા તૈયાર. બીજી વાત કે આ તો હજુ શરૂઆત છે. આગળ એઆઈ શું શું કરશે તેની આપણને કલ્પના પણ નથી.